ફેમિલી, આજે હું તમને બતાવવાની છું મારા ઘરની એક નવી વસ્તુ. આ છે ડ્રેગન ફ્રૂટ. અહીં તે ડ્રેગન ફ્રૂટ છે. આ શું છે ફેમિલી? હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો નાહી ધોઈને તૈયાર થઈ ગઈશું અને આવી ગઈશું માતાજીની દીવાબત્તી કરવા. અહીંયા છે મારા માતાજીનું મંદિર. અહીંયા ફેમિલી લાઇટ નથી એટલે થોડુંક અંધારું પડે છે અને ડીમ્યો છે, પણ મોટી લાઇટ નથી. મોટી લાઇટ ઉડી ગઈ છે ને એટલે નાખવાની છે, એટલે થોડું અંધારું પડે છે ને. જુઓ ફેમિલી, હવે આપણે કઈ નાખી દીવાબત્તી. જો દીવાબત્તી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે રસોઈ બનાવવા. તો હાલો આપણે જઈએ રસોઈ બનાવવા. હાલો, હું આવી ગઈ છું રસોડામાં અને જલ્દી હવે રસોઈ બનાવી નાખું, કેમ કે અંકિતાના પપ્પાને જવાનું છે કામે. તો હાલો જલ્દી હું રસોઈ બનાવી નાખું. રસોઈ બનાવવા મૂકી દીધું છે દૂધ ગરમ કરવા, અને કરવાની છે એની આપણે ચા. તો ચાલુ કરી નાખી ગેસ. હવે રસોઈ બનાવી પછી તમને મળું, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો, હવે આપણે રસોઈ બનાવીને થઈ ગઈ છે તૈયાર, અને અંકિતાના પપ્પા પણ વહી ગયા છે કામે. અને હાલો, મેં શું બનાવ્યું છે એ તમને બતાવું. તો આમાં બની ગઈ છે રોટલી, આમાં છે શાક, સેવ ટમેટાનું, અને આમાં છે ચા. તો હવે જાગીને બધા આવશે નાસ્તો કરવા. અને ફેમિલી, આજે મારે તમને એક નવી વસ્તુ બતાવવાની છે. તો ફેમિલી, આજે હું તમને બતાવવાની છું મારા ઘરની એક નવી વસ્તુ. તો તમારે જોયું હોય તો મારા બ્લોગમાં બનાવી દેજો. સવારનું મારા ઘરનું વાતાવરણ કાંઈક એવું હોય છે જો. અને અત્યારમાં પથારી લેવાની પણ બાકી છે જો ફેમિલી. અને વાગી ગયા છે સવારના 7:30. અને અત્યારનું વાતાવરણ તમને બતાવું ફેમિલી. અત્યારનું વાતાવરણ કાંઈક આવું છે જો ફેમિલી, અત્યારનું વાતાવરણ 7:30 વાગ્યાનું. હાલો, નીચેથી તો વાતાવરણ આવું લાગે છે, અને ધાબામાંથી કેવું આપણું ઘરનું વાતાવરણ લાગે છે એ હું તમને બતાવું. હાલો, આપણે જઈએ ધાબામાંથી. તો જો ફેમિલી, ધાબા ઉપરથી આપણું ઘરનું વાતાવરણ કાંઈક આવું છે. હાલો, આપણે જઈએ ઉપલા ધાબામાંથી. આવી ગયા છે ઉપલા ધાબામાંથી જો. ઉપરના ધાબામાંથી કાંઈક વાતાવરણ આવું લાગે છે જો. આ છે 7:30 વાગ્યાનું વાતાવરણ. આજે પણ વરસાદ આવશે એવું લાગે છે જો ફેમિલી. શહેરી કોઈ વાદળા છે જો. સૂરજ દાદાએ તે ઉગીને એટલે સડી જશે, પણ વાદળાને લીધે બતાતા નથી. આ છે સવારના 7:30 વાગ્યાનું વાતાવરણ. તો
તો મેં તમને કીધેલું છે કે ફેમિલી હું તમને એક મારા ઘરની વસ્તુ બતાવીશ. તો એ વસ્તુ શું છે એ તમારે જોઈ હોય ને તો મારા બ્લોગમાં બના રહી કે મારે આજ તમને શું બતાવવાનું છે. તો હું તમને બતાવવાની છું મારા ઘરનો નાનો એવો બગીચો. તો જો બધાએ મારા ઘરનો નાનો એવો બગીચો. મારો બગીચો કતો હશે નાનો એવો. તો ફેમિલી ફૂલ મારા ઘરના બગીચાના. અને હું તમને એક વસ્તુ બતાવું. તો આ શું છે ફેમિલી એ બધાએ કોમેન્ટમાં કહેજો. આમ તો બધાને ખબર જ હોય છે કે આ શું છે, પણ તો એ બધાએ કોમેન્ટમાં કહેજો. આ છે પાત્રા. આ છે મારું ગુલાબ. અને આ છે ધરાકનો વેલો. આ છે મારો નાનો એવો બગીચો. મારા બગીચામાં શું વાવ્યું છે ને ફૂલ ઝાડનો મને બહુ શોખ છે, એટલે આ બધું મેં વાવ્યું છે. અને આ બાજુ છે જમરૂકડી. તો હજી તો ફૂલ આવ્યા છે. ને આમાં નાના નાના જમરૂક છે પણ બતાતા નથી. તો આવજો બધાય જમરૂક ખાવા. આ બાજુ તે છે નાનો એવો બગીચો. જો અહીંયા મેં વાલોર વાવી છે. આ છે વાલોરનો વેલો. અને અહીંયા ઉપર છે પેટીનો વેલો. હવે હું તમને એક વસ્તુ બતાવું. આ છે તરબૂચ, પણ મારા નાના એવા કુંડામાં નાનું એવું તરબૂચ. એક તરબૂચ અહીંયા, અને આ તો કાંઈ મોટું નહીં થાય એવું લાગે છે. કેવો લાગ્યો મારો બગીચો એ તમને સારો લાગ્યો તો બધાએ કોમેન્ટમાં કહેજો. આ મારો બગીચો છે અને આ છે મારું ઘર. તો હું ધાબામાંથી આવી ગઈ છું અને હવે હું બતાવું છું ધાબામાંથી છે એ બગીચો. અહીંયા તે આવા વેલા આવ્યા છે. આ છે ડ્રેગન ફ્રૂટ. અહીં તે ડ્રેગન ફ્રૂટ છે. આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. વાલોરના વેલા છે. અને આવો છે કાંક મારો ધાબામાંથીનો બગીચો.
ધાબામાં તેનો વિડીયો તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. તો હાલો હવે હું પાછી આવી છું રસોડામાં અને હવે આપણે રાતની રસોઈ બનાવવાની છે અને રસોઈમાં હું શું બનાવું છું હાલો હું તમને બતાવું. તો બનાવવાના છે પૌવા બટેકા. તો આમાં છે પૌવા બટેકા, આદુ મરચાં કોથમરી લસણ આ બધા મસાલા, મીઠો લીમડો લીંબુ, મીઠું, દાડમના દાણા અને ખાંડ અને આમાં બનાવવા છે પૌવા બટેકા. તો હાલો હું બનાવી નાખું પૌવા બટેકા અને રસોઈ બનાવીને પછી મળું છું. તો જુઓ ફેમિલી, રાતની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને રાતની રસોઈ હું થોડીક વહેલા બનાવું છું કેમ કે વિશાલ જાય છે નાઇટમાં કામે. તો એ નાઇટમાં કામે જાય તો એના થાય એટલી તે રોટલી બનાવું છું અને એટલું જ અંજવાળું છે એટલે હું વધારે રોટલી ન કરું, થોડીક રોટલી એના ભાગમાં કરી નાખું અને બીજી મોડેકથી કરીશ કેમ કે અત્યાર દીની રોટલી ટાઢી થઈ જાય અને વિશાલને તો જવાનું હોય વહેલા તો એનું રાંધીને એ મૂકી દીધું છે. જવો ફેમિલી, એને કામ જવાનું હોય એટલે વહેલા રાંધવાનું હોય. આમાં છે પૌવા બટેટા, આમાં છે સોળી બટેકાનું શાક અને આ છે રોટલી. આમાં છે દૂધ. હવે એ જમીને નાઇટમાં કામે જાય એટલા માટે મારે વહેલા રસોઈ બનાવી દેલી. વિડીયો કાંઈક અહીંયા નથી, અહીંયા મારો વિડીયોને કરું છું પૂરો અને મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક કમેન્ટ જરૂરથી કરજો ફેમિલી. તો જય માતાજી બધાને.